કેશોદમાં ટોલનાકા બાબતે ચાલતા પ્રતિક ઉપવાસ આંદોલનને ટેકો આપવા માટે આજે આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલ તથા પ્રદેશના કાર્યકારી પ્રમુખ અને સૌરાષ્ટ્રના ઝોન અધ્યક્ષ જગમાલભાઈ વાળા, પ્રવીણ રામ સહિતના મહાનુભાવોએ છાવણીની મુલાકાત લઈને તેઓએ આ ટોલનાકા બાબતે ચાલતા વ્યાપારી સંગઠનોના આંદોલનને સંપૂર્ણ ટેકો આપ્યો હતો અને કેશોદ લોકો પાસેથી ખોટી રીતે પૈસા ટોલનાકાવાળા ઉઘરાવી રહ્યા છે, ત્યારે આ બાબતે અમે તમારી સાથે છીએ અને જ્યાં જરૂર પડશે ત્યાં અમે આંદોલન કરનાર લડત સમિતિને અમારો ટેકો આપીશું તેવું આમ આદમી પાર્ટીના આગેવાન લોકોએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું। રોજ કેશોદ ખાતે ગાદોઈ ટોલનાકાની બાબતની અંદર જે ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે અને ગાદોઈ ટોલનાકાની અંદર જે ઉઘાડી લૂંટ આ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, આ સરકાર પ્રજા પાસેથી કઈ રીતે પૈસા લૂંટાય એના માટેના પ્રયત્નો ટોલનાકા મારફતે વારંવાર કરતી રહી છે અને લીગલ ટોલનાકા તો ઠીક છે, પરંતુ ફેક ટોલનાકા ખોલીને પણ આ સરકાર ક્યાંક ને ક્યાંક દોઢ વર્ષથી ફેક ટોલનાકા ખોલીને પણ પૈસા જનતા પાસેથી ઉઘરાવી રહી છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ગાદોઈ ટોલનાકા ખાતે ખૂબ માતબર રકમ અહીંયાથી ઉઘરાવવામાં આવી રહી છે। કેશોદની જનતા આ વેપારી જનતા છે, કેશોદમાં બીજા કોઈ એવા ઉદ્યોગો નથી, અહીંયા ખેડૂતો છે, ખેડૂત વર્ગ છે, ત્યારે વેપારી જે લોકો છે એમને વારંવાર જૂનાગઢ કામ અર્થે જવાનું થતું હોય અથવા કેશોદના તમામ લોકોએ જ્યારે જૂનાગઢ કામ અર્થે જવાનું થતું હોય ત્યારે વારંવાર આ ટોલ ભરી અને કેશોદની જનતા પીડાઈ રહી છે। ત્યારે કેશોદ ટોલનાકા સમિતિ, આમ આદમી પાર્ટી કે અન્ય સંગઠનો અથવા અન્ય રાજકીય પક્ષો તમામ આ મુદ્દે સંઘર્ષ કરી રહ્યા છે, અવાજ ઉઠાવી રહ્યા છે। આની પહેલાં પણ કેશોદ બંધનું એલાન આપી અને એને ખૂબ સારો પ્રતિસાદ મળેલો। આજરોજ